જય સ્વામિનારાયણ. તારીખ 12/1/2026 પોષવદ નોમ સોમવાર. બગસરાથી 10-12 કિલોમીટર છેટે ગોરીવાળી નામે ગામ આવેલું છે. ગામની બાજુમાં ઓજત નદીને કાંઠે ઘેઘુર આંબલીઓ ઊભી છે. એક વખતે માગસર મહિને ભગવાન શ્રીહરિ સંતો ભક્તો સહિત આ આંબલીઓ નીચે સ્નાન કરીને કાંઠે વિશ્રાંતિ લેવા રોકાયા હતા. એ વખતે ગામના હરિભક્ત ભાયારૂડા સાવલિયાને પોતાના ભગવાન આવ્યાના સમાચાર મળ્યા કે તુરત જ ભગો, હીરજી, હીરો, રૂડો, મૂળો, સોહાગિયા વગેરે સૌ પટેલિયાઓને સાથે લઈને ભાયાભાઈ દર્શન કરવા આવ્યા. પ્રભુને વિનંતી કરી રસોઈ માટે આગ્રહ કર્યો. ભક્તવત્સલ ભગવાને તેઓની ભાવના જાણીને હા કહી અને રસોઈ બનાવવાનું શરૂ થયું. પટેલિયાઓએ પ્રેમથી પોતાની વાડીઓમાંથી શેરડીના ગાડાઓ ભરી લાવી ભગવાન સન્મુખ રાખ્યા. સૌ સંતો ભક્તો અને શ્રીહરિ શેરડીજીમાં. ગામના મુમુક્ષુ મનુષ્યો શ્રીહરિના દર્શને આવ્યા. પણ આસુરી વૃત્તિવાળા ગોરીવાળીના ગામધણીને ગીમું નહીં. એણે પોતાના સાગરીત ભેગા કરીને નક્કી કર્યું કે સ્વામિનારાયણનું અપમાન કરીને અહીંથી આપણે કાઢી મૂકીએ. આમ વિચાર કરી તેઓએ કેટલીક હલકટ સ્ત્રીઓને એવી રીતે ચડાવી કે તમો સ્વામિનારાયણના સાધુને પગે લાગવાને બહાને અડી જજો. આમ નિર્લજ સ્ત્રીઓને ભગવાન પાસે મોકલી અને તે બધા આઘેરાગ બેઠા. એ સ્ત્રીઓ સાધુ પાસે ગઈ. સાધુઓ દૂર ભાગવા માંડ્યા. આ રીતે ઉપદ્રવ કરી સંતોની રસોઈ અભડાવી, જેથી ગામના કેટલાક દેવી આત્માઓના દિલ દુભાયા. અને શ્રીહરિના ભક્ત ભગા, મૂળા, હીરા વગેરે ભાઈઓને તો આ ખૂબ જ લાગી આવ્યું. ભગા, મૂળા અને રાજાભાઈ અને રૂડાભાઈને ઘણી અકળામણ થઈ. ત્યારે મહારાજે કહ્યું કે ભક્તો, તમે મૂંઝાશો નહીં. તમો આ ગામ મેલીને સાવરકુંડલા પાસેના પીઠવડી ગામે જઈને વસો. તમારા કુટુંબમાં સત્સંગ તથા રિદ્ધિ સિદ્ધિએ સહિત ધન ધાન્ય ખૂબ જ વૃદ્ધિ પામશે. આમ કહી મહારાજ પોતાના પાર્ષદો સહિત વિદાય થયા. ગામ પીઠવડીના પટેલ હરિજય હરિભક્ત થયેલ, હીરો પૂંજો ભગો મૂળો ભાઈ, ભાયારૂડાની ભક્તિ સવાઈ. જેથી આ સર્વે કુટુંબ શ્રીહરિની આજ્ઞાએ પોતાનું ગોરવિયાળી ગામ મેલીને પરિવાર સહિત પીઠવડીમાં આવીને રહ્યા. શ્રીજી મહારાજની કૃપાથી બેય પવિત્ર કુટુંબમાં સત્સંગનું જોર ખૂબ જ વૃદ્ધિ પામ્યું અને તેઓનો યશ આખાએ સત્સંગમાં ફેલાયો. આ કુટુંબની દીકરીઓએ સાસરે જઈને ત્યાં પણ સંકટો વેઠીને સત્સંગના સંસ્કાર તેમજ નિયમોને સારધાર જાળવી રાખીને સત્સંગ વૃદ્ધિનું અનોખું કાર્ય કર્યું. મુક્તરાજ ભગો મૂળો કે જેઓને શ્રીહરિએ પંચાળાના ચોથા વચનામૃતમાં યાદ કર્યા છે, જેઓ વખતો વખત ગઢપુર, વડતાલ પધારતા તેમજ અમદાવાદ શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા વખતે મોટી આર્થિક સેવા કરીને શ્રીહરિના રાજીપાના પાત્ર થઈને સત્સંગમાં અમર થયા છે. દાદા ખાચરની જાન લઈને પ્રભુ પીઠવડી પધાર્યા. સૌ પ્રેમી ભક્તોના પ્રેમને વશ ત્યાં રાત રહ્યા. રાત રહીને સવારે ચાલવા તૈયાર થયા ત્યારે હરજીભાઈ આદિ સૌ ભક્તો કહે, પ્રભુ ફરી વળી આવો મોકો ક્યારે આપશો? આપ રોકાવ તો અમારે સૌને રસોઈઓ દેવી છે. સુણી બોલિયા સુંદર શ્યામ, લગ્ન કેરું છે આજ તો કામ, વળતા વળી આવશું જ્યારે, સૌની લેશું રસોઈઓ ત્યારે. એવું સાંભળી વાલાનું વેણ, લાગ્યું સૌને દિલે સુખ દેણ. પછી હરજી પટેલ સુજાણે, પૂજા કીધી પ્રભુની તે ટાણે. પૂરી 5 કોરીઓ લાવી, ભગવાનને ભેટ ધરાવી. કહે કૃષ્ણ આ કોરીઓ લેશું, ઢાઢી લંઘાઓને વેચી દેશું. બોલા હરજી જોડીને હાથ, કરો જેમ ગમે તેમ નાથ. હું તો અક્ષરધામ મોજારા, એનું ફળ આપ પાસ લેનાર. આમ એમનો અનોખો નિખાલસ ઉચ્ચ મહિમા જોઈને પ્રભુ મંદ મંદ હસ્યા ને અતિ રાજી થયા થકા એમનો ભાવ ગ્રહણ કર્યો. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ
114માં આ પીઠવડીના નિષ્ઠાવાન પ્રેમી ભક્તોને ચિંતવતા લખ્યું છે કે ધન્ય ધન્ય પીઠાવાડી ગામ, જીયા ભક્ત વસે નિશકામ, આંબો મેઘો હીરો ભાયો નામ, રૂડો પૂંજો હરજી જે રામ, રાજો ભગો મૂળો જેઠો જન, વાલો કલો પ્રેમજી પાવન, હીરું લાડુ વેલું કુંવરબાઈ, મોટા મુક્ત એ કણ બીમાઈ, દ્વિજ જીવો ને પૂતળી બાઈ, સુત શિવો ગોવર્ધન ભાઈ, દ્વિજ મોનો રાઘવ દયારામ, કોળી ભક્ત એક ભોજો નામ, જન જણ સાળી કલ્યાણ લઈ, ભક્ત છે પીઠાવાડી એ કઈ. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી.